ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બટુકનાથ અખાડા પાસે જુગાર રમતા 6 શખ્સો ઝડપી પાડી ₹27,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ શહેરના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે। પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભરૂચના બટુકનાથ અખાડા સામે આવેલા રોડ પરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પોતાના આર્થિક લાભ માટે હાર જીતનો જુગાર રમી રહ્યા છે। આ માહિતી મળતા જ પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરી બાતમી મળી જગ્યાએ ઓચિંતા દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા કુલ 6 ઈસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી દાવ પરના તથા અંગ ઝડતીના રોકડા ₹12,950, 3 મોબાઈલ ફોન જેની કિંમત 15,000 તથા પાના પત્તા મળીને કુલ ₹27,950નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર ઘટના અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓમાં ઇરફાન ઉર્ફે લાલુ, ઇમરાન શેખ, આફરીદી, ઇરફાન શેખ, અકરમ ઉર્ફે બકરો, સલીમ શેખ, શહેબાજ હુસેન પઠાણ, સુજાન, સલીફ શેખ તમામ રહેઠાણ બહાની ઉંડાઈ ભરૂચ અને વાજીદ અબ્દુલ સમદ શેખ રહેઠાણ બડેલી ખો ભરૂચનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।